તો ફાઇનલી મિત્રો હવે એના માણાને મોકલો છે પાર્ટીએ. અહીં હોટલે આપણે બેઠા હતા ત્યાં આવ્યો માણા. હવે અહીંયા આપણે કાંટે આવ્યા છીએ અત્યારે. આ છે કાંટો, અહીંયા કાંટો કરવાનો. કાંટો કરીને પછી અહીંથી કાંટાની પાછળ જ ફેક્ટરી છે, ત્યાં ખાલી કરવા જવાનું છે. હાઈવેની બાજુમાં જ અહીંયા કાંટો છે. હાલો તો કાંટો બાટો કરીને ફેક્ટરીએ જવા દઈ. ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ અહીંયા જ્યાં ખાલી કરવાનું હતું ત્યાં ફેક્ટરીમાં આવી ગયા છીએ. અહીંયા રાખી દીધી છે, ઠાઠું મારી દીધું છે. આપણે હજી હેઠા ઉતર્યા નથી. એનું કારણ તમને બતાવું, કારણ કે આપણે હજી નીચે ઉતર્યા નથી ગાડીમાંથી. પાછળ ખાલી થતી છે, જોઈ શકો તમે. આ શટરે ઠાઠું માર્યું છે. આપણે નીચે ઉતરવાની હિંમત હજી કરી નથી. એનું કારણ છે જો આ ભાઈ દેખાતા છે. આના હિસાબે ભાઈ આપણે નીચે ઉતર્યા નથી. કારણ કે આનો ભાઈ આપણને અઘરો અનુભવ એકવાર થઈ ગયો છે. એટલે આ કંપનીમાં આપણે આવેલા છીએ ત્યારે અનુભવ આને કરાવી દીધો છે. કીધું ને આપણે આનો ભરોસો કરતા નથી. એ નીચે જ નથી ઉતરવા દેતો. આપણે કોઈ ગાડીવાળા ગમે આવે કોઈને ભાઈ આ ઉતરવા દેતો નથી. બે રાખેલા છે અહીંયા. એક આમ કે અંદર આટા મારે છે. આને તમે બંધાવી દીધો ભાઈ, તમે બાંધો તો ગાડી અંદર લઉં, ન કરું હું અંદર નહીં આવું. તમે અંદર ખાલી કરીને પાછી મને બહાર દઈ દો કીધું. બાંધી તો દીધો. બેઠા છીએ. હવે ભરવાનો કંઈક ઓર્ડર હજી આવ્યો નથી. હજી કંઈક ઓર્ડર આવે પછી હાલતા થાય અહીંથી. એ બાજુ જવાનું હજી કાંઈ નક્કી નથી. અહીંયા રોડને કાંઠે આવીને બેઠા હતા. ખાલી થઈ ગઈ છે. અત્યારે ટાઈમ થયો છે 12:30 વાગ્યા છે. આ છે હોટલ છે નાની એમથી. અહીંયા રાખીને બેઠા છીએ. તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચ્યા છીએ જ્યાં ભરવાનું છે ત્યાં લોકેશન ઉપર પહોંચી ગયા. આ ગાડી લગાડી દીધી છે, અહીંયાથી ભરવાની છે. હવે અહીંયા ખાટલો પડ્યો છે, બેસીએ આપણે. 5 ટન અહીંથી ભરવાનું છે. એટલે હવે કેટલી વાર લગાડે જોઈએ છીએ. નાખવાનો છે કે ઘડીક ત્યાં રાખો, હમણાં કહું. બીજું શું નાખવાનું હજી કંઈ ખબર નથી આપણને. એટલે ઘડીક અહીંયા આપણે જ્યાં અત્યારે ગાડી ભરીને ત્યાં ઊભી રાખી છે. કાંટો બાટો થઈ ગયો, અહીંયા બિલ મળી ગયું છે. આવીને હજી બેઠા છીએ. જય માતાજી, જય મા મોગલ. સ્વાગત છે બધા ભાઈઓનો આપણા એક નવા વિડીયોમાં. હવે આપણે પાછલા વિડીયોમાં તમે જોયું છે કે 3 વાગે રાતે આપણે વિડીયો પૂરો કર્યો હતો કડી કલોલ પાસે. ત્યાંથી આપણે નીકળ્યા પછી ક્યાંય ખોટી થયા જ નથી. એમને માઇલા જ આવ્યા છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ. ટાઈમ થયો છે 11 વાગ્યા છે. આ પડી આપણી ગાડી. આગળિયા બાગડિયા અંદર દઈ આવ્યા, એન્ટ્રી કરાવી આવ્યા. નાળા બાળા ખોલી નાખીએ એટલે પછી ખાલી થઈ જાય. આ સોલારની ફેક્ટરી છે, સોલારનું બનાવે છે. આપણી ગાડી. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાઈટ હતી જ જોરદાર આજે, પણ ન વાંધો આવ્યો ક્યાંય. 3-4 ફૂટની હાઈટ છે. તો હવે મિત્રો આપણી ગાડી ખાલી કરવા લગાડી છે. 4 ક્લિપથી કરે છે ખાલી. વાર તો નહીં લાગે, અડધી કલાકમાં થઈ જશે. અડધી તો થઈ ગઈ છે. ગોઠવણી એવી રીતે ત્યાં કરેલી છે ને એટલે વાર લાગે છે. નકર તો કાંઈ કાં ઉપાડી લઈએ. આ છે બધું ફેક્ટરીનો વ્યૂ. ફેક્ટરી તો બહુ મોટી છે. આ બધું મેદાન એનું જ છે. સોલાર કંપની છે. તો મિત્રો 12:30 વાગે આપણી ગાડી ખાલી થઈ છે અને હવે ખાલી કરીને નીકળ્યા છીએ. આપણે અત્યારે આ પડતરી બાયપાસમાં હિલા જાય છે. આ છે પડતરી બાયપાસ. પડતરી સિટી આમ રહી ગયું. હજી રાજકોટ આપણે અહીંથી 24 કિલોમીટર. જો આ બોર્ડ આવ્યું.
24 કિલોમીટર છે હજી. હાલો તો હવે હાલ્યા જાય. હજી ભરવાઈ જવાનું છે. બપોરે જમવાનો વેત નહીં આવે આજે એવું લાગે છે. ભરવાઈ જવાનું હોય હજી. હાલો તો હવે ક્યાં ભરવા જવાનું થાય જણાવું તમને આગળ. તો ફાઇનલી દોસ્તો આપણે ખાલી કરીને નવરા થઈ ગયા. પછી ભરવાનો ઓર્ડર હતો, ભરી લીધી હતી ને ભરીને અત્યારે નીકળ્યા છીએ. તે ટાઈમ થયો છે 12 સાડા 12 વાગ્યા રાતના. અને આપણે ચોટીલા ટોલ નાકું ક્રોસ કરી ગયા છીએ. ભરવાનો ઓર્ડર હતો પછી ભરી લીધી છે. ભરીને ઘરે વયા ગયા હતા ને ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈને હવે નીકળ્યા છીએ. આપણે માલ ભરેલો હોય સાણંદનો, સાણંદ ખાલી કરવાનો હોય. આ ટોલ નાકો ક્રોસ કરીને પછી જે ઓલું ચેકપોસ્ટ આવે ને ચેકપોસ્ટ ક્રોસ કરી આપણે. હાલો તો હવે ચોટીલા જઈને ચા પાણી પીએ, ત્યાં ઊભી રાખીએ. હાલો. ગુડ મોર્નિંગ મિત્રો, થઈ ગયું છે સવાર અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે સુરેન્દ્રનગર ક્રોસ કરી ગયા છીએ. લખતરે પાસ થઈ ગયું. લખતર ક્રોસ કરીને અહીંયા આગળ રોડમાંથી ઊભી રાખી છે. રાત્રે તમે જોયું છે કે આપણે 12 વાગે નીકળ્યા હતા. અત્યારે અહીં ઊભી રાખી છે. પછી ચોટીલા આવીને સૂઈ ગયા હતા આપણે. ચોટીલા લગભગ આપણે 1-1.5 વાગે પહોંચી ગયા હતા. પછી ચોટીલા રાખી દીધી હતી. ચોટીલા સૂઈ ગયા હતા. ત્યાંથી પછી 4 સાડા 4 પાછા નીકળ્યા છે. અત્યારે જો અહીંયા લોકેશન સારું હતું તો ઊભી રાખી દીધી. પવન મસ્ત ઠંડો આવે છે. ઊભા રહી ગયા હતા અહીંયા. ટાયર બાયર બધા ચેક કરી લઈ પછી ભાગીએ. સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે. આ આપણી ગાડી પાછળથી વ્યૂ. તો હજી મિત્રો આપણે જો અહીંયા જે ઊભા હતા 10 મિનિટથી આપણે અહીંને હજી ઊભા છીએ. મસ્ત ઠંડો પવન આવે છે. તો અહીંથી હાલવાનું મન થતું નથી એવો મસ્ત પવન આવે છે. તો હાલો હવે અહીંથી હાલતા થાય અને હવે સીધા આપણે સાણંદ જઈને જ્યાં આપણે ખાલી કરવાનું હોય, આપણે સાણંદનો માલ ભરેલો હોય, સાણંદ ખાલી કરવાનું હોય ત્યાં જઈને મળશું હવે. હાલો તો હવે નીકળીએ અહીંથી. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણને પાર્ટીએ ઊભું રહેવાનું કીધું હતું ને ત્યાં ઊભી રાખી દીધી છે ગાડી. અહીંયા છે ભાગ્યોદય હોટલ, ત્યાં કીધું છે તો આપણે ત્યાં ઊભી રાખી દીધી છે. અને હવે એની રાહ જોઈ છે. આપણે ફોન કરી દીધો છે. આપણે આ સાઈડથી આવ્યા વિરમગામ બાજુથી. અહીંયા આગળ સાણંદ ટોલ નાકું છે. ટોલ નાકા પહેલાં જ આ હોટલ આવે, હોટલ ઊભું રહેવાનું કીધું. હવે એનો માણસ આવશે અહીંયા એવું કીધું. જોઈએ હાલો કેટલી વારમાં આવે. હમણાં આવશે લગભગ 10-15 મિનિટમાં આવી જાય એવું કીધું. તો આપણે ટાયર વાયરું ચેક કરી લઈ. તો ફાઇનલી મિત્રો હવે એના માણસને મોકલો છે પાર્ટીએ. અહીં હોટલે આપણે બેઠા હતા ત્યાં આવ્યો માણસ. હવે અહીંયા આપણે કાંટે આવ્યા છીએ અત્યારે. આ છે કાંટો, અહીંયા કાંટો કરવાનો. કાંટો કરીને પછી અહીંથી કાંટાની પાછળ જ ફેક્ટરી છે, ત્યાં ખાલી કરવા જવાનું છે. હાઈવેની બાજુમાં જ અહીંયા કાંટો છે. હાલો તો કાંટો બાટો કરીને ફેક્ટરીએ જવા દઈ. ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ અહીંયા જ્યાં ખાલી કરવાનું હતું ત્યાં ફેક્ટરીમાં આવી ગયા છીએ. અહીંયા રાખી દીધી છે, ઠાઠું મારી દીધું છે. આપણે હજી હેઠા ઉતર્યા નથી. એનું કારણ તમને બતાવું. કારણ કે આપણે હજી નીચે ઉતર્યા નથી ગાડીમાંથી. પાછળ ખાલી થતી છે, જોઈ શકો તમે. આ શટરે ઠાઠું માર્યું છે. તો આપણે નીચે ઉતરવાની હિંમત હજી કરી નથી. એનું કારણ છે જો આ ભાઈ
ત્યાં દેખાતા છે. આના હિસાબે ભાઈ આપણે નીચે ઉતર્યા નથી, કારણ કે આનો ભાઈ આપણને અઘરો અનુભવ એકવાર થઈ ગયો છે. એટલે આ કંપનીમાં આપણે આવેલા છીએ ત્યારે અનુભવ આને કરાવી દીધો છે, કીધું ને આપણે આનો ભરોસો કરતા નથી. એ નીચે જ નથી ઉતરવા દેતો. આપણે કોઈ ગાડીવાળા ગમે એ આવે કોઈને ભાઈ આ ઉતરવા દેતો નથી. બે રાખેલા છે અહીંયા, એક આમ કે અંદર આટા મારે છે. આને તમે બંધાવી દીધો ભાઈ, તમે બાંધો તો ગાડી અંદર લઉં, ન કરું હું અંદર નહીં આવું. એટલે મેં અંદર ખાલી કરીને પાછી મને બહાર દઈ દીધો. કીધું બાંધી તો દીધો હે, તોય ઘડીક વાર હાકરવું તોડાવવાનું કર્યું. હવે થાક્યો તો બેસી ગયો હેઠો, કારણ કે આપણે કપડાં બ્લેક કલરના પહેરેલા એટલે એને થોડુંક વધારે ડેન્જર જેવું લાગે છે, વધારે ઠેકડા મારે છે. આ છે અહીંયા ફેક્ટરીનો મેઇન ગેટ. તો મિત્રો આપણે ખાલી કરીને જો અહીંયા આવતા રહ્યા છે હાઈવે ઉપર. અહીંયા અંબિકા ઢાબો છે, રોડને કાંઠે જ છે, અહીંયા રાખી છે, અહીંયા બેઠા છીએ. હવે ભરવાનો કંઈક ઓર્ડર હજી આવ્યો નથી, હજી કંઈક ઓર્ડર આવે પછી હાલતા થાય અહીંથી. એ બાજુ જવાનું હજી કાંઈ નક્કી નથી. અહીંયા રોડને કાંઠે આવીને બેઠા હતા, ખાલી થઈ ગઈ છે. અત્યારે ટાઈમ થયો છે 12:30 વાગ્યા છે. આ છે હોટલ છે નાની એમથી, અહીંયા રાખીને બેઠા છીએ વિરમગામ સાણંદ હાઈવે ઉપર. જોઈ હાલો હવે શું થાય, કઈ બાજુ ભરવા જવાનું થાય. આ બાજુ ને આ બાજુ થઈ જાય તો સારું, તો આમ અમદાવાદ ધક્કો નહીં. આ બાજુ મળી જાય માલ કાંઈક 4-5 ટન 6 ટન તોય નીકળી જાય. જોઈએ હાલો શું થાય, જણાવું તમને આગળ. તો ફાઇનલી દોસ્તો હવે જો આપણે ભરવાનો ઓર્ડર આવ્યો હોય, અહીંથી ભરવા જવાનું હોય 50 કિલોમીટર, તો આપણે ઇન્દોર હાઈવે ઉપર જવાનું છે. અત્યારે આપણે સાણંદથી ઇન્દોર હાઈવે ઉપર જવાનું હોય. ઘણું કેટલું થાય છે, 60-70 કિલોમીટર થાય. અહીંથી નીકળી હવે જો અહીંયા આગળ આવ્યું ટોલ નાખું, આગળ ટોલ નાખો, એવું ટોલ નાખું ક્રોસ કરી વયા જાય. હવે આયલા જાય, રિંગ રોડ ચડી જાય અહીંથી સાણંદથી સીધા આપણે. હાલો તો જવા જઈએ સીધા હવે જ્યાં ભરવાનું ત્યાં. તો ફાઇનલી મિત્રો જો આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. આ સામે દેખાય પુલ, એ અમદાવાદનો રિંગ રોડ છે. આપણે સાણંદ બાજુથી આવ્યા. હવે અહીંથી આપણે ડાયવર્સેટ ટર્ન મારવાનો, ઓઢવ બાજુ આપણે બાકરોલ જવાનું. બાકરોલ એટલે ઇન્દોર હાઈવે ઉપર, ઇન્દોર હાઈવે ઉપર જવાનું છે. એટલે આપણે અહીંથી ડાયવર્સેટ ટર્ન મારી દઈ તો જવા દે સીધે સીધા. ખાડો હોય મોટો, ફોર વ્હીલ વાળા ન ઉભા રહીએ, આપણે જ બ્રેક કરવાની. હવે આ રોડ આપણે સીધે સીધો અહીંથી 30 કિલોમીટર એમને માઇલેજ જવાનું. રિંગ રોડ અને રિંગ રોડ આપણે રામોલ ટોલ નાકા પહેલાં ટર્ન મારવાનો થાય, ટોલ નાકું ટપવાનું નથી. તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચ્યા છીએ જ્યાં ભરવાનું છે ત્યાં લોકેશન ઉપર પહોંચી ગયા. ગાડી લગાડી દીધી છે, અહીંયાથી ભરવાની છે. હવે અહીંયા ખાટલો પડ્યો છે, બેસીએ આપણે. 5 ટન અહીંથી ભરવાનું છે. એટલે હવે કેટલી વાર લગાડે જોઈએ છીએ. 2 કલાક તો કરશે, 2 કલાક તો થઈ જાય. હા 5 ટન માલ છે અહીંથી, એટલે 2 કલાક તો પાકું. હાલો જોઈએ હવે આગળ કેટલી વાર લાગે. તો મિત્રો આપણે અહીંયાથી 5 ટન ભરાઈ ગયું છે. હજી બીજો કંઈક માલ ગોતે છે. વાત કરી ટ્રાન્સપોર્ટવાળા ભાઈ, બીજો માલ હજી કંઈક નાખવાનો છે કે ઘડીક ત્યાં રાખો, હમણાં કહું. બીજું શું નાખવાનું હજી કંઈ ખબર નથી આપણને. એટલે ઘડીક અહીંયા આપણે જ્યાં અત્યારે ગાડી ભરીને ત્યાં ઊભી રાખી છે, કાંટો બાટો થઈ ગયો, અહીંયા બિલ મળી ગયું છે. આવીને હજી બેઠા છીએ.
અહીંથી હવે શું ભરવાનું કે ને ક્યાં જવાનું કે હજી કંઈ ખબર નથી. 5 ટન તો આપણી ગાડીમાં આવી ગયું હવે કે છે બીજો કટકો એક નાખવાનો હવે જોઈએ હાલો. હવે તો મિત્રો અત્યારે 7:30 વાગી ગયા છે અને આપણે હજી બેઠા છીએ અહીંયા ને અહીંયા જે ફેક્ટરીએથી અહીંયા આવી ગયા છીએ રોડ ઉપર અહીંયા કાંટો છે, કાંટે ગાડી રાખીને બેઠા છીએ ને 5 ટન માલ આપણે ભર્યો પણ હજી બીજો કાંઈ માલ બોલતો નથી એટલે બેઠા છીએ રાહ જોઈને કે કાંઈ માલ બોલે 2-3 ટન તો ભરી લે પછી નીકળી. તો માલ કાંઈ હજી બીજો ક્યાંય બોલતો નથી. હવે વિડીયો આપણે લાંબો નહીં કરીને આ વિડીયોને અહીંયા પૂરો કરશું ને મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ. ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. હાલો તો મળશું કાલે એક નવા વિડીયોમાં.